અને ઇન્ડિયા લેવલે નામ થયું. આઈ થિંક બગસરા વેરી ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયા લેવલે આવી ટ્રોફીઓ લઈ અને અહીંયા આવ્યું છે. તમે કદાચ ઇન્દોરની અંદર આમાંથી કોઈ મિત્રો હાજર નહોતા. બગસરાના એક બે દેશી મિત્રો હતા, પણ અગ્રગણ્ય નાગરિકો અને બાબુભાઈ એક કહું કે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ધીરુભાઈ એ અમારા કીનોટ સ્પીકર ત્યાં હતા ઇન્દોરની અંદર, અને એને જે અદભુત ભાષણ આપ્યું હતું, અને એ રાત્રે એવોર્ડ નાઇટ હતી, અને અમે બધા જયારે દિવ્યેશને લઈ અને એવોર્ડ લેવા જતા હતા ત્યારે અમે બધા એવા ઉત્સાહમાં હતા, અમે બધા એને પકડીને લઈ જતા હતા. દિવ્યેશ તો જાયલો જ નહોતો રહેતો અમારા હાથથી, અને અમે પકડીને સ્ટેજ ઉપર લઈ ગયા. સમગ્ર ગુજરાતના કી જેસી મેમ્બરો જ્યાં ટોપ લેવલના જ બધા ઇન્દોરમાં ભેગા થયા, એ સમગ્ર ગુજરાતના મેમ્બરો ભેગા થઈને એવોર્ડ લેવા ગયા હતા. ત્યારે બગસરાનું નામ એનાઉન્સ થતું હોય મિત્રો, કેટલો બધો આનંદ થતો હશે. એ જબરદસ્ત આનંદ હતો, અને એ આનંદ દિવ્યેશની કામગીરીથી જ સક્સેસ થયો છે. દિવ્યેશ આપે એન્જિન ચાલુ રાખી અને એને રિપેર કર્યું છે કે આ સંસ્થાને ટોપ લેવલ ઉપર અહીંયા લઈ ગયા છો. એ મારે આજે કેવું હતું. મને એમ થયું કે થોડુંક મોડું થઈ ગયું છે, પણ જે ઓડિયન્સ બેઠું છે ખરેખર સાંભળવા બેઠું છે, અને એટલા માટે મને એવું થયું કે થોડી બે ચાર વાત શેર કરી લો તમારી સાથે. અને કહેવાય છે કે જો પગ અને શરીર ચાલે ને તો એને ભ્રમણ કહેવાય. પગ અને શરીર ચાલે એને ભ્રમણ કહેવાય. પગ શરીર અને મગજ ચાલે એને પ્રવાસ કહેવાય, જે આપણે માહિતીઓ મળે અંદરથી. પણ પગ શરીર મગજ અને જેની સાથે દિલ ચાલે ને એ યાત્રા બની જાય, અને ફળ હંમેશા યાત્રામાં જ મળે. જે યાત્રા બગસરા જુનિયર ચેમ્બરને દિવ્યેશને કરાવી છે 11 વર્ષે યાત્રા, એ યાત્રા એનું ફળ મેળવ્યું છે. એને રિઝલ્ટ મેળવી અને દેખાડ્યું છે. આટલી પ્રેસ નોટ, આટલા પ્રોજેક્ટ, આટલા પાસ્ટ પ્રેસિડેન્ટને જે હાઇલાઇટ કર્યા છે. પ્રકાશભાઈના વગેરે તો બહુ જૂના મિત્રો છીએ, પણ જે પાસ્ટ પ્રેસિડેન્ટોને એક સાથે એને ઉપર લાવ્યા. પોતે એના મિત્રોની કામગીરીને અહીંયા અસંખ્ય એવોર્ડથી બિરદાવ્યા, અને પ્રેસ ને બધા મીડિયાને સાંચવા જે મેટ્રો સિટીમાં પણ અમે નથી કરી શકતા. સારા સિટીમાં આવા મીડિયા વાળાને અમે નથી સાચવી શકતા. જે દિવ્યને એક પર્સનલ સંબંધથી એ અમે એવું માનીએ છીએ કે ભારતીય જુનિયર ચેમ્બર એવું માને છે કે તમારા પર્સનલ સંબંધ મીડિયા હારે જયારે હોય ને ત્યારે તમે તમારી સંસ્થાની સેવા કરો છો. આજે આ પત્રકારોના ઘરમાં એકના ઘરમાં જે એક ટ્રોફી જશે એ એક સંસ્થાની પર્સનલ સેવા કરેલી છે. અને મિત્રો 40 વર્ષની એક વાત કરી તો 40 વર્ષે નિવૃત્ત થઈ ગયા. બાલુભાઈ બધા હસતા હતા કે એ વાત મૂકી જાય, પણ મેં કીધું મારે થોડી કરવી છે. અમે અહીંયા બાજુમાં હસતા હતા. એવો કોઈ નિયમ હોવો જ ન જોઈએ, અને અમે તો માનતા જ નથી. પણ જયારે મેં શાસ્ત્રને ઉચલાવતો હતો, હું જ્યોતિષ પણ માનું છું અને શાસ્ત્રનો પણ થોડો અભ્યાસ કરું છું. એ શાસ્ત્રમાં જયારે કોઈ વાંચતો હતો મને એક વાત સરસ વાંચવા મળી કે ભગવાને જયારે માણસને આ ધરતી ઉપર મોકલ્યા ત્યારે બધાને સરખા ઇક્વલ કર્યા હતા, કે પ્રાણી પક્ષી બધાને માટે 40 વર્ષની ઉંમર એ તમારી ઉંમર આપી ગયું. પણ હવે માણસનો આપણો તો સ્વભાવ એવો રહ્યો ને કે નાના ભગવાન કઈક કરો તમે લઈ ગયો થોડું ઘણું, પણ આપો કઈક ઉંમર આપો. ભગવાન કે ભાઈ હું તો 40 વર્ષ આપું, મારે બધાને સરખો આપવાનો. તું બીજાને પૂછી જો, એ માને તો મને કહેજે તો હું તને વધારે આપીશ. એટલે ફરતો એક ગધેડો મળ્યો એને. ગધેડા રીતે જો મારે તો મજૂરી કરવાની છે બધાની, તું એક કામ કર કે 20 વર્ષ જોતા હોય તો તું લઈ લેજે. એટલે એ ભગવાન પાસે લઈ ગયો કે આ કે છે મને 20 વર્ષ એને આપી દે. એટલે માણસે બીજા 40 વર્ષમાં બીજા 20 વર્ષ મળ્યા, જેની અંદર એ છોકરાઓનું કામ કરે, પૈણાવે હેણાવે 60 વર્ષ સુધી ગધેડાની જેમ મજૂરી કરે. ફરીથી હજી એને એવી ઈચ્છા થઈ કે ના મને કઈક વધારે હોવા જોઈએ ને,
ફરતો ગયો એટલે કૂતરો મળ્યો એને, અને કૂતરાને એને કીધું કે મને કઈક દે છે તું, એટલે એ કે 20 વર્ષ મારા તું લઈ જાય છે. અને પછી એને ઘરની બહાર કૂતરાને જેમ ગાડી મૂકે કાટલાનો મૂળિયો પડ્યા ગયો. અને એટલે અમારી સંસ્થા જે છે એ ઓરિજિનલ ઉંમર 40 વર્ષની છે. એ 40 વર્ષ સુધી જ મેમ્બર માને, બાકી તો પછી તમારે મજૂરી કરવાની છે, તમને બહાર ફેંકી દેવાના. એ ઉંમર સુધીમાં માણસ જે કઈ વિકાસ કરે, અને દુનિયામાં સાયકોલોજીએ પણ નક્કી કરેલું છે કે જે કઈ તમારો વિકાસ છે ત્યાં ચેન્જીસ લાવવાના છે 40 વર્ષની ઉંમર સુધી જ મળશે. એના પછી તમારા માઇન્ડની અંદર બ્લોક થઈ જવાના છે, અને બ્લોકને તમે જો નહીં તોડી શકો તો પરમેનન્ટ તમારા એવા વિચારો રહેશે કે તમે ક્યાંય આગળ નહીં વધી શકો. હું ફક્ત અંતમાં એટલું જ કહીશ રશ્મિનભાઈ દવેને કે રશ્મિનભાઈ દિવ્યાને તેંડુલકરની જેમ ફળાફળી બોલાવી દીધી, ફટકા મારી ગયા છે. હવે થોડા કર્મ કરવાના બાકી છે, અને એની અંદર તમારા ફટકા જરૂરી છે. અને એટલે જ કહેવાય છે કે સમજ બુझ ખોજ દિલ ક્યારે, આશિક હોકર સોના ક્યાં, जिस नैनों से नींद गवाई तकिया ले बिछोना क्या, रूखा सूखा राम का टुकड़ा चिकना और सरोना क्या, कहत कमाल जेसी के मारक शीश दिया फिर रोना क्या. હવે તમારે રોવાનું નથી. અને મિત્રો ये कौन सा उपदा जो हो नहीं सकता, ये कौन सा उपदा जो हो नहीं सकता, तेरा दिन चाहे तो हो नहीं सकता, छोटा सा कीड़ा पत्थर में घर करे, इंसान क्या दिले दिलवर में घर न करे. भाई बहनों, આ પોતપોતાના સ્થાન પર ઉભા થાવ. એક વખત દિવ્યેશના પરિવારમાંથી જે કોઈ આવ્યા છે, ભાઈઓ બહેનો કે પછી આવ્યા છે મિત્રો, જુનિયર ચેમ્બર ઝોન 7 અને ઇન્ડિયન જુનિયર ચેમ્બર વતી હું આપને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આપે આવા આપના પુત્રને જુનિયર ચેમ્બરની સેવામાં અર્પણ કર્યો. મિત્રો જોરદાર તાળી આપના માટે, જબરદસ્ત તાળી. આપને વડીલોને ખૂબ ખૂબ વંદન મારા અહીંથી કરું છું. થેન્ક યુ. અને સ્પેશિયલ પીન કે જે રિયલ બિઝનેસના કોઓર્ડિનેટર તરીકે અહીં ઉપસ્થિત થાય છે, એમની આજે છે ઇન્ડિયન જુનિયર ચેમ્બરમાંથી મને પીન આવેલી છે કે તમે દિવ્યાંગના ફંક્શનમાં જાઓ છો તો એમને તમારે અર્પણ કરવાની છે. હું દિવ્યાંગને વિનંતી કરું કે તેઓ અહીં આવે અને કોઓર્ડિનેટર બિઝનેસમાં નેશનલ ડાયરેક્ટરની પીનનો સ્વીકાર કરે. ઘણો બધો સમય વીતી ગયો છે. अंतમાં એટલું જ કહીશ કે ન જાने जिंदगी की शाम कब आ जाए, न जाने मौत का पैगाम कब आ जाए. मैं तो दुआ करता हूँ दोस्तों, भारत की जिंदगी